સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સા સામે આવે છે ત્યારે પાંડેસરાના એશિયાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટના ખોટા દસ્તાવેજો બનાવી 65 લાખ મેળવી છેતરપિંડી કરનારા બે આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એશિયાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટના ખોટા દસ્તાવેજો બનાવી અન્યને આપી દેવા તેના અવૈધ પેટે 65 લાખ રૂપિયા પડાવી લેનાર ટોળકીના 7 આરોપીઓ જેમાં શિવમ ઉર્ફે રીકુ સ્વતંત્રસિંહ રાજપૂત, સંદીપ ઉર્ફે બટર શ્રીરામ મિશ્રા, રાજુ શ્રીરામ મિશ્રા, મંગલ પ્રસાદ ઉર્ફે મંગળ શિરોમણી યાદવ, મિનહાજુદ્દીન અયુબ આદમ પટેલ, જાવેદ એઝાઝ ખાન પઠાણ તથા લાલ મોહમ્મદ મસરૂદ્દીન સિદ્દીકી સામે નોંધાયેલી ફરિયાદ નોંધાઈ હોય જે મામલે સુરત પોલીસ કમિશનર વામબાંગ જામીન, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર નિધિ ઠાકોર અને મદદનીશ પોલીસ કમિશનર ZR દેસાઈની સૂચના લઈને પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર KD જાડેજા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર SD પ્રજાપતિની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ વસાવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DJ બારોટ સાથે તપાસમાં જોડાઈ હતી। તે બાતમીના આધારે પાંડેસરા પોલીસે બે ઠગો મંગલા પ્રસાદ શિરોમણી યાદવ તથા શિવમ ઉર્ફે રિંકુ સ્વતંત્ર પ્રતાપને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે।